રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગાંધી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક નોંધાઈ છે. ટ્રક હડતાલ પૂર્ણ થતાની સાથે જ કપાસની પુષ્કળ આવક જોવા મળી આવી છે. તો આજરોજ વહેલી સવારથી કપાસ ભરાયેલ વાહનોની યાર્ડમાં લાંબી લાઈનો જોવા મળી આવી હતી. ત્યારે પુષ્કળ આવકને પગલે યાર્ડ કપાસથી ઉભરાઈ ગયું હતું. તો યાર્ડમાં કપાસની આવક ગત વર્ષની સરખામણીએ વધુ નોંધાઈ છે. તો માર્કેટિંગ યાર્ડમાં હાલ રોજના 70 થી 80 ઊભા પાલ ભરાઈને આવે છે, જેમાં હાલ યાર્ડમાંથી વેપારી સીધા ખરીદી કરતા હોવાથી કપાસના 1350 થી લઈને 1400 રૂપિયા સુધીનો ભાવ મળી રહે છે. મારું નામ રાજ ગોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસના દરરોજના 70 થી 80 કપાસના ઊભા પાલ આવે છે. એ જ રીતે વાત કરીએ તો શેડની પણ સારી એવી આવક છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસના દરરોજના 1350 થી 1400, 1450 રૂપિયા સુધી કપાસ વેચાય છે અને કપાસની ક્વોલિટી પણ સારી આવે છે, જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી છે. કપાસના ઊભા પાલમાં હરાજી થાય છે અને કપાસના ઊભા પાલમાં વેબ્રિજ વજન થઈ અને સીધો જ વેપારીના ઢગલે સવાઈ જતો હોવાથી ખેડૂતોને પણ સારી એવી સુવિધા મળે છે, જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની બમ્પર પ્રમાણમાં આવક થયેલ છે. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।